कि जो पहली ज वाરમાં પહેલા જ સેન્ટેન્સ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને કહે છે, કહો આસમાનો અને જમીનનો રબ કોણ છે? અને રસૂલ ખુદા જ પાછા જવાબ આપે છે, અલ્લાહ સુબહાન વ તઆલા. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગલી આપણે એક નોંધ લઈ લઈએ કે અહીંયા એક રીત એન્ડ મેથોડોલોજી આપણને દેખાઈ આવે છે કે ઘણી વખતે આપણે ટીચરે પણ આ મેથોડોલોજી આપણે યુઝ કરતા હોય, સ્કોલર્સ પણ યુઝ કરતા હોય છે કે સવાલ કરે અને પછી સવાલનો જવાબ પણ એ લોકો જ આપે, સવાલ કરીને ટીચર પણ એનો જવાબ આપે. આ એક મેથોડોલોજી છે ટુ મેક અ પોઈન્ટ, ટુ એમ્ફસાઇઝ અ પોઈન્ટ એન્ડ ટુ મેક અ પર્સન અન્ડરસ્ટેન્ડ કે વોટ અ પર્સન ઇઝ ટ્રાઇંગ ટુ સે. સો આ એક મેથોડોલોજી છે કે જેમાં આ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા યુઝ છે ટુ મેક અસ અન્ડરસ્ટેન્ડ. એવા એક વસ્તુ. બીજી વસ્તુ જે આપણને અહીંયા પૂછવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કેમ ડાયરેક્ટલી સવાલ કરે છે કે કહો આસમાનો અને જમીનનો રબ કોણ છે? અને પછી આપણે જોશું કે અલ્લાહ સુબહાન વ તઆલા જ પાછો જવાબ આપે છે, અલ્લાહ સુબહાન વ તઆલા. તો એક સવાલ ઊભો થાય છે અહીંયા કે આ પૂછવાનું મકસદ શું હતું? તો જે મક્કાના મુશરિકો હતા ને એ લોકો છે ને અલ્લાહ સુબહાન વ તઆલાને ખાલિક તરીકે માનતા હતા. એટલે કે તમે પૂછો ને કે આ પેદા કોણ કર્યું છે તો લોકો કહેશે અલ્લાહ સુબહાન વ તઆલા, પણ એને રબ તરીકે નહોતા માનતા. એટલે જે તૌહીદ રૂબૂબી છે ને એ મિસ થતું હતું. તૌહીદ રૂબૂબી, જસ્ટ વેરી ક્વિકલી, તૌહીદ રૂબૂબીમાં બે ભાગ છે. એક છે રૂબૂબી તકવીની અને રૂબૂબી તશરી. વેરી સિમ્પલી કે ક્રિએશનલ રબ લોર્ડ ઇઝ અલ્લાહ સુબહાન વ તઆલા, અને ધ લોર્ડ ઓફ ધ નિઝામ જે બનાવ્યું છે, આપણું જે કંટ્રોલ કરે છે, આપણે જે રોજી આપે છે, સસ્ટેન કરે છે, એ પણ રબ અલ્લાહ સુબહાન વ તઆલા છે. એટલે રૂબૂબિયાત જે તકવીની છે અને તશરી છે એ તૌહીદમાં આવી જાય છે. અને મોટો સબ્જેક્ટ છે પણ આમ જસ્ટ સિમ્પ્લિફાઈંગ ઇટ ફોર યુ. પણ આ જે સવાલ કરવામાં આવ્યો હતો એના માટે સવાલ કરવામાં આવ્યો હતો કે મક્કાના જે મુશરિકો હતા તે બિલીવ નહોતા કરતા રૂબૂબિયાત ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા, એટલે આ સવાલ કર્યો. હવે એનો મકસદ આ હતો કે એ લોકો જવાબ પણ ના આપત. શા માટે જવાબ ના આપત? કારણ કે જો એ લોકો જવાબ આપત અલ્લાહ સુબહાન વ તઆલા તો એ લોકોને અમુક વસ્તુઓ કબૂલ કરવી પડત, પણ જવાબ નહોતા આપતા. એટલે તો રસૂલે ખુદા જવાબ આપ્યા, અલ્લાહ છે તમારો રબ. હવે જવાબ શા માટે નહોતા આપતા? કારણ કે એ લોકો અલ્લાહ સુબહાન વ તઆલાની જો વહી માનત ને, અથવા એ લોકો કુરાનની જે હિદાયતો આવી છે એ માનત, તો એ લોકોને રસૂલ ખુદાની રિસાલત પણ માનવી પડત. અને જો એ લોકો રિસાલત માનવી પડત અને વહીને માનવી પડત તો એ લોકોને જવાબદારી પણ લેવી પડત. શેની જવાબદારી લેવી પડત? માનવાની, આ હિદાયતોની અને જે અહકામોની. અને જો એ લોકોને જવાબદારી એ લોકો એક્સેપ્ટ કરત તો પછી એ લોકોને એ પણ માનવું પડત કે આ જવાબદારીઓ લેવાશે મારા પાસેથી, કે મેં તને જે જવાબદારી આપી હતી એના ઉપર તે ફૂલફિલ જવાબદારી કરી હતી કે નહોતી કરી. એનો મતલબ એમ કે કયામતને પણ માનવું પડશે. અને જો અમે કયામતને માનશું અને અમને જવાબદારી આપવી પડે તો વોટ વુડ દે લૂઝ? they would lose their freedom to do whatever they want to do. એ લોકોની જે ફ્રીડમ હતી, સ્વતંત્રતા એટલી પ્યારી હતી કે they didn't want to give up. એટલે તમે એક ફેરે કયામતને માનતા જ ન હો તો તમે એમ જ વિચાર કરશો કે મારું હું જિંદગી પસાર કરું છું મારી પોતાની ઇખ્તિયારથી, નહીં કે અલ્લાહ સુબહાન વ તઆલા જે મને હિદાયત આપી છે એના ઉપર. ધ રેડ લાઇન્સ આર યોર્સ, નોટ અલ્લાહ સુબહાન વ તઆલા. દેટ્સ ધ મિનિંગ ઓફ ધ ફ્રીડમ. જ્યારે આ લોકો કહે છે ને કે વી ગો ફોર ફ્રીડમ, ફ્રીડમનો મતલબ આમ થાય છે કે અમે ફ્રી છે, અમને જેમ કરવું હોય અમે એમ કરશું. દે ડ્રો ધેર ઓન રેડ લાઇન્સ. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે નહીં, હું તમારો રબ છું, હું તમારો સંચાલન છું, હું તમારું ધ્યાન રાખું છું, હું તમારો કંટ્રોલ કરું છું. અને તમને જો મારી પાસે સરખી રીતે આવવું હોય અને તેના કોન્સિક્વન્સીસ તમને ન પાડવા હોય, મારી અગેન્સ્ટ જાશો તો પછી આ રેડ લાઇન્સ છે, આ અહકામો કરવાના છે, આ હિદાયતો છે, તમે મારી પાસે આ હિદાયતથી ફૂલફિલ કરીને આવજો.
So they knew that they were going to give up they had to give up their freedom. અને જ્યારે રસૂલ ખુદા સવાલ કરે છે કે તમારો રબ આસમાનો અને જમીનનો રબ કોણ છે, જવાબ ના આપ્યા. એટલે તો રસૂલ ખુદા પોતે જ જવાબ આપ્યા, અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અહીંયા આપણને અમુક વસ્તુઓ જાણવાની છે કે શા માટે અમુક માણસો આઇડલ વર્શિપની જે પૂજા કરે છે, એટલે કે આઇડલ્સની પૂજા કરે છે. એમાં અમુક વસ્તુ આપણને જાણવાની છે કે જ્યારે આપણે હક અને રિયાલિટીને આપણે કાઢી નાખીએ ને આપણી જિંદગીમાંથી અથવા આપણા અવેરનેસમાંથી, વન્સ યુ રિમૂવ ધ રિયાલિટી, કઈ વસ્તુ આવે છે અહીંયા? બાતિલ ઓર ઇમેજિનેશન ઓફ, તમારા પોતાના ઇમેજિનેશન આ ફૂલફિલ કરતા હોય. એક ફેરે તમે કાઢી નાખી કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે જ નહીં, પછી જે વસ્તુઓ આવે છે, જે ઇમેજિનેશન આવે છે, જે આપણે કહીએ ને કે આપણા પોતાના વિચારો અહીંયા આવે છે, એ વિચારણામાં એક ફેર આપણે કહીએ ને ફોલ્સ ડેઇટીઝ આવી જતી હોય. આપણે પોતે એમ જ ધારતા હોય કે નહીં, આ મૂર્તિ ઇઝ સમથિંગ દેટ આઈ વોન્ટ ટુ બિલીવ ઇન. આ બધી વસ્તુઓ આ મગજમાં આવતી હોય. વન્સ યુ રિમૂવ ધ રિયાલિટી, વન્સ યુ રિમૂવ ધ હક, વન્સ યુ disengage with the reality, this is what's happening. અને અહીંયા પછી કહેવા માંડ્યા કે આ જે મૂર્તિઓ જે છે ને એ અમારા માટે સારી વસ્તુ, અમારા માટે ખૈર છે. પછી કહેવા માંડ્યા કે આ મૂર્તિઓ જે છે ને એનો સંબંધ ડાયરેક્ટ કનેક્શન વિથ અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. એટલે કે અમે એને જે કાંઈ માંગણી કરશું ને એની પાસેથી, તો એ બધી માંગણી અમારી કબૂલ કરશે. પછી એ પણ કહેવા માંડ્યા કે જો એ જે મૂર્તિઓ જે છે ને એ અમારો જે નફો જે છે ને અને અમારું જે નુકસાન છે ને એ પણ કંટ્રોલ કરે છે. મીન્સ અમને જે હાર્મ કરવાનું છે ને અમને જે બેનિફિટ કરવાનું છે એ પણ કંટ્રોલ કરે છે. હવે આ બધી વસ્તુઓ લોજિકલી ક્યારે આવે? જ્યારે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને માનતા જ ન હો, કયામતને માનતા જ ન હો. આ બધી વસ્તુઓ પછી પેદા થાય. આઇડલ વર્શિપિંગ પછી આવે અહીંયા અંદર, આ બાતિલ વસ્તુ પછી આવે. એન્ડ ધીસ ઇઝ હાઉ દે સ્ટાર્ટેડ ટુ વર્શિપ આઇડલ્સ. ને આજના વખતમાં એમ જ થાય છે. આજે તમને ઇલ્મનું, આજે જે માણસો આઇડલ વર્શિપિંગ કરે છે એ કોની પૂજા કરે છે? જ્યારે એ લોકોને નોલેજ ખપતું હોય. સરસ્વતી, એ લોકો સરસ્વતી દેવીને અમે પૂજા કરીએ છીએ કારણ કે અમને ઇલ્મ આપશે. એ લોકોને વેલ્થ ખપતી હોય તો કોને પૂજા કરે છે? લક્ષ્મી દેવીને. હા, અત્યારે આપણે જોઈએ છીએ અને આપણે આપણી હિસ્ટ્રીમાં પણ જોઈ લીધા છે કે જ્યારે આપણે મૂર્તિને પૂજા નથી કરતા તો લોકોને પૂજા કરે છે. ફિરૌનને પૂજા કરતા હતા કે એ અમારો રબ છે. પોતે ફિરૌન કહેતો હતો હું તમારો રબ છું. અને જે નાદાન માણસો હતા એ બિલીવ કરતા હતા કે ફિરૌન અમારો રબ છે, એ અમારો પાલનહાર છે, એ અમારી સસ્ટેનન્સ આપે છે. અને મલાઈકાને પણ એ લોકો પૂજા કરતા હતા. સો યુ કેન સી કે એક ફેરે હક વટાઈ જાય, ધીસ ઇઝ વોટ હેપન્સ. કે એની જગાએ પછી બાતિલ શરૂ થાય, આઇડલ વર્શિપિંગ શરૂ થાય, એન્ડ એસોસિએટિંગ વિથ અલ્લાહ સુબહાનહુ વ તઆલા શરૂ થાય. ઇફ વી આર નોટ વેરી કેરફુલ વિથ અવર તૌહીદ, ધ ડેન્જર ઇઝ દેટ વી સ્ટાર્ટ ટુ એસોસિએટ. ઘણી વખતે ઇમેજિનેશનમાં પણ આપણે એસોસિએટ કરતા જઈએ છીએ અને શર્ક કરતા જઈએ છીએ. So we have to be very careful with this sort of thing. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ, એટલે તો રસૂલ ખુદા પછી જવાબ આપ્યા નહીં, કારણ કે આ લોકો જવાબ નહોતા આપવાના કે તમારો રબ કોણ છે, કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. પછી આયત આગળ વધે છે કે છે એ રસૂલ કહો, એટલે કે મીન્સ કહો એ લોકોને કે તમે જેઓને જે લોકોને પુકારો છો અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિવાય, જે લોકોને પુકારો છો એ લોકો પોતાનો નફો અને નુકસાનનું પણ માલિક નથી. They don't have a control about what is harming them or what is benefiting them. In other words, કે એ લોકો પોતાનો માલિક નથી તો તમારું શું ધ્યાન રાખશે? This is the meaning of it. અલ્લાહ કેવી રીતે જો એપ્રોચ થાય છે કે તમારી વિચારણા ખોલવા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે રસૂલ કહો એ લોકોને કે જેને તમે પુકારો છો એ પોતાનો નફો અને નુકસાન પણ કંટ્રોલ નથી કરી શકતો, તો તમારા નફો અને નુકસાનનું શું કંટ્રોલ કરશે? દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા વેરી ક્લિયરલી કહી દે છે કે જો આ લોકો માલિક નથી
આ નફો અને નુકસાનનો, મારા ભાગીદાર નથી, મારા મદદગાર નથી, તો તમને કઈ જાતની મદદ કરશે એ લોકો તમને? અહીંયા અમુક વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે. તે આ છે કે જો કોઈને પણ રબ બનવું હોય તો તમારી પાસે અમુક વસ્તુ, અમુક પાવર ખપે. એક વસ્તુ આ કે આપણને એ માણસને કે એ લોકોને જાણવું જોઈએ કે જે પેદાઈશ છે ને, એની જે ખ્વાહિશો છે, એની જે પરિસ્થિતિઓ છે એ કેવી છે, એના થ્રુ તો વાકેફ એને હોવું જોઈએ ને, એને વાકેફ હોવું જોઈએ કે આ તમારી બધાની પરિસ્થિતિ કેવી છે, તો હું તમારો રબ બની શકું. મને ખબર હોવી જોઈએ કે તમારી શું જરૂરિયાત છે. તો આ લોકોને ખબર હતી કે તમારી બધાની પરિસ્થિતિ કેવી છે? ના, નથી ખબર. તો રબ કેવી રીતના બની શકે? બીજી વસ્તુ કે અલ્લાહ સુબહાન વ તઆલા તમને ભાગીદાર બનાવે કે તું મારો ભાગીદાર બન, તો તમારી પરિસ્થિતિઓ એ જાણી શકે. બરાબર કે નહીં? પણ ભાગીદાર કોઈને બનાવ્યો નથી અલ્લાહ સુબહાન વ તઆલા, તો કેવી રીતે તમારો રબ બની શકે? એવી જ રીતે અલ્લાહ સુબહાન વ તઆલા કે આ મારો મદદગાર છે, મારી સાથે જ છે, કોઈને બનાવ્યો નથી. અને છેલ્લું આ છે કે કોઈને શફાઅતનો પાવર આપ્યો હોય ને તો મદદ કરી શકે છે. અને શફાઅતનો પાવર અમુક સિવાય કોઈને બીજાને મળ્યો નથી. અને શફાઅતનો મતલબ એ આપણને સમજવા જેવું છે કે શફાઅતનો મતલબ શું છે. પણ શફાઅત આપણા પ્રમાણે અને આપણા સોર્સિસ પ્રમાણે અંબિયા અને અવલિયા સિવાય બીજા કોઈને આ શફાઅતની પરમિશન મળી નથી. શફાઅતનો મતલબ એમ થાય છે કે શફાઅતમાં જે શફી છે, શફી ઇઝ ધ વન જે આજીજી કરતો હોય, તમારા વતી, આપણા વતી આજીજી કરતો હોય. અલ્લાહ સુબહાન વ તઆલાની બારગાહમાં એ આજીજી કરવાવાળાને શફી કહે છે, એને કહે છે શફાઅત. નહીં કે એ અલ્લાહ સુબહાન વ તઆલાનો ભાગીદાર છે, નહીં કે અલ્લાહ સુબહાન વ તઆલાનો મદદગાર છે, કે નહીં કે અલ્લાહ એની પાસે એ માલિક છે. નહીં, એ આજીજી કરે છે વિથ ધ પરમિશન અને ઇઝ્ઝત ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા. એને પરમિશન મળી છે કે તું આજીજી કર, તારી આ મારી મખલુક છે એના વતી. દેટ્સ ધ મિનિંગ ઓફ શફાઅત. આપણે જ્યારે એને શફાઅત કરીએ ત્યારે આપણે એને કહીએ તું અલ્લાહ સુબહાન વ તઆલા પર આજીજી કર મારા વતી. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. અલ્લાહ સુબહાન વ તઆલા પછી આગળ વધે છે આયતમાં. અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે, કહો શું જોનાર અને આંધળો એક જ સરખા છે? કે નૂર અને અંધકાર એક જ સરખા છે? Look at the way he's exposing their thinking. Look at the way he's making us understand of the value of Rabb. Rububiyat નો મતલબ શું છે અહીંયા? This is the way he's unpeeling our thinking. કે તમે એમ શું આંધળો અને જોનાર સરખો છે? મતલબ શું એનો? આંધળો અને જોનાર સરખો છે. એક તો એક મતલબ થાય કે આંધળો અને જોનાર, આપણે જોઈએ કે ઇઝ અ બ્લાઇન્ડ, બ્લાઇન્ડ પછી દેખાતો ને શું કહેવાય? આંધળ નહીં, ઇંગ્લિશમાં શું કહેવાય દેખાતું? જોનારને શું કહેવાય? સીઈંગ. Seeing and not seeing, all right? Not seeing and seeing, are they equal? One meaning is like that, very, very literal meaning આપણે લઈ શકીએ. બીજો meaning આ થઈ શકે, બે માણસો હોય, બંને પાસે આંખો હોય, બંને પાસે દિલ હોય, બંને પાસે ઇખ્તિયાર હોય, બંને પાસે ફિતરા હોય, બંને સાથે જાણે જોતા હોય, પણ એક જોતો હોય કે અલ્લાહ સુબહાન વ તઆલા રબ છે, એક જોતો હોય કે અલ્લાહ છે જ નહીં. આ બંને સરખા છે? That's the meaning of it. બંનેને મેં મારી રહેમાનિયતથી બધી કાબિલિયતો આપી છે. જોવાની કાબિલિયત આપી છે, સમજવાની કાબિલિયત આપી છે, દિલની કાબિલિયત આપી છે, ફેથની કાબિલિયત આપી છે. તમે મને જુઓ છો? આ બંને સરખા છે, જે મને જોએ છે અને મને નથી જોતો. That's the meaning of it. આ વસ્તુ ઉપર આપણે જરાક આગળ વધશું. પણ એક વસ્તુ અહીંયા તમારી સમક્ષ રજૂ કરું કે આ જે ડિસ્કશન છે એમાં કુરાનમાં એક આયત આવે છે, સૂરે મોમિન વર્સ નંબર 86 અને 87માં. હું તમને ખાલી જસ્ટ આપું છું. તે આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, કહો એ લોકોને, કહો
કે આ 7 આસમાનો અને અર્શનો રબ કોણ છે? તો અલ્લાહ સુબહાનો તાલા આયતમાં કહે છે કે એ લોકો કહેશે અલ્લાહ સુબહાનો તાલા. હવે એ કેમ? એક બાજુ આ લોકો જવાબ નથી આપતા આ આયતમાં. અહીંયા સૂરે મોમિનમાં અલ્લાહ સુબહાનો તાલા કહે છે કે જ્યારે એને તમે પૂછશો ને તો એ લોકો જવાબ આપશે રબ અમારો અલ્લાહ સુબહાનો તાલા છે. એ કેમ? there is deep down આપણી જે ફિતરત છે ને એ ફિતરત ઇઝ ઓલવેઝ ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વતાઆલા. પણ આપણે શું કરીએ છીએ કે આપણે એને ઢાંકીએ છીએ. એ ફિતરતને એ જે ઇન્ક્લિનેશન છે ને એને આપણે ઢાંકતા હોય એને આપણે કહીએ છીએ કુફર. તમારું નેચરલ ડિસ્પોઝિશન ઇઝ ટુવર્ડ્સ અલ્લાહ. તમે ઓપનલી અને સિન્સિયરલી તમે જો કરો ને કે મને જાણવું છે મને કોણ પેદા કર્યું છે, યુ વિલ ગો ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વતાઆલા. પણ તમે જ્યારે એને ઢાંકતા રહ્યો એને કહીએ છે કુફર. એટલે અલ્લાહ સુબહાનહુ વતાઆલા કહે છે ડીપ ડાઉન દે નો હુ ધેર રબ ઇઝ. પણ એ લોકોના એરોગન્સથી, એ લોકોના પ્રાઇડથી ઢાંકતા હોય છે until they just say we don't believe in God. But deep down they know that they do. એ તો હવે આખિરતમાં જ્યારે સવાલ કરવામાં આવશે ને કહેશે કે મને તો ખબર નથી કે તું છો, ત્યારે એક આયત છે કુરાનમાં જ્યારે અલ્લાહ સુબહાનહુ વતાઆલા પૂછે તમારો રબ કોણ છે, ત્યારે તમે શું કહો છો? અલ્લાહ સુબહાનહુ વતાઆલા છે. એટલે ડીપ ડાઉન આપણે એક્સેપ્ટ કર્યા છીએ, આપણે કોવેનન્ટ છે કે અમારો રબ અલ્લાહ સુબહાનહુ વતાઆલા છે, પણ આપણે ઢાંકતા હોઈએ છીએ અને કુફર કરતા હોઈએ છીએ. કાલે આપણે આ જે આયત છે ને શું આંધળો અને જોનાર અને આંધળો સરખા છે અથવા નૂર અને ડાર્કનેસ સરખા છે, એ આપણે એના ઉપર જરાક વધારે વાત કરીશું. અને પછી અલ્લાહ સુબહાનહુ વતાઆલા આ જ લોજિકથી આગળ વધે છે અને ઇવેન્ચ્યુઅલી કહાર સુધી પહોંચે છે. The domination of Allah subhanahu wa ta'ala. What does that mean? Kahar. એની આપણે સબ્જેક્ટ મેટર કાલે રાખશું ઇન્શાઅલ્લાહ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.